છે અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા બાજુ સાંભળ જોરથી બોલો બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી જેમની આદિવાસી સમાજની ચિંતા છે વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જ્યાંની સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને બેસાય લાગુ કરે સમાજના ચારામાં જઈ દેવાનું અનુસૂચિત ફાળો તમે વિચાર કરો આ લોકો ભાજપનું નેતા એવું કહેતા હતા કે આ સવાલ કરી તમે શું કરવા માંગો છો તો મને તમને ખબર નથી આદિવાસી સમાજ આદિવાસીનો અર્થ શું થાય આદિવાસી એટલે કે મૂળ નિવાસી મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે જળ જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે એની ને હેકરે બેઠા છે હું તમને એથી મતની દરિયાની ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ ગાડાવા કાગળિયાની જરૂર નથી 27માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને શોપન કરી દેવામાં આ માટે લડવા નીકળ્યા છે મિત્રો અમે સામાન્ય પરિવારના છીએ ચેતરભાઈ ધારક તો ભાજપના એ મને હમણાં જ દયારામભાઈ કહેતા 18,000 કરોડે પહોંચ્યું મનરેગા મિત્રો મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે તમને રોજગારી મળી રહે ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી તો અમર છે આપણે એના રૂપિયા ખાઈ જઈએ અને ચેતરભાઈને પણ કોશિશ કરી પણ તમે વિચાર કરો તમારો હીરો એવું કીધું કે જેલ જવાનો પસંદ છે આદિવાસીનો પૈસો ખાવાય નહીં દઉં તમને હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાણીની ઉમરગામ સુધી એક જ વાત કરે છે આમ આદમી પાર્ટી જાડો તમને વિશ્વાસ છે ને 30 વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજનું બળ નથી કર્યું 30 વર્ષ ભાજપને થયા એમણે પણ ના કર્યું પણ મિત્રો એકવાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો 70 વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું બળ 2027 થવા જઈ રહ્યું છે એના માટે મારે એક આપની વિનંતી કરવી છે પૂરો 500 મિત્રો ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે ભાજપ ડરાવવાની કોશિશ કરે છે આપણે જેલથી ડરવાના છીએ